ગતરોજ અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે રાતા પાંજરાપોળનું સંચાલન કરે છે તેઓની સાથે સ્ટીલમેન ફાઉન્ડેશન અને એના કાર્યકર્તાઓ, દમણના ગૌરક્ષકો અને અન્ય ગૌરક્ષકો અને જે આ કાર્ય સાથે જોડાયેલા છે એવા કેટલાક લોકોની એક મીટિંગ આવ્યું હતું, જેનો મુખ્ય મુદ્દો એ હતો કે જે પ્રમાણે ગૌવંશ મૃત્યુ પામે છે અને ત્યારબાદ એને યોગ્ય શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમની જે અંતિમ ક્રિયા થતી હોય છે એ ન થતી હોય એવું લોકોને લાગતું હતું. એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં ગૌવંશના મૃતદેહને કૂતરાઓ ખાઈ રહ્યા હતા, જેને લઈને ઘણા હિન્દુઓને અને જૈનોને પણ એવું લાગતું હતું કે આ વસ્તુ ન થવી જોઈએ અને જેને લઈને થોડો લોકોમાં આક્રોશ પણ હતો. પરંતુ આની અંદર ક્યાં ક્યાં ત્રુટીઓ છે એ જાણવાનો પણ અમારા તરફથી પ્રયાસ થયો હતો. ગતરોજ આ મીટિંગની અંદર ઘણી ચર્ચાઓ પણ થઈ હતી અને અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે, દેવેન્દ્રભાઈ છે, રાજેશભાઈ છે, તેઓએ આશ્વાસન આપ્યું છે કે હવે પછી એવું ન થાય. અને બીજી એક વાત, જે ગાય માતાના મૃતદેહનું ચામડું કાઢીને એમને જે દાટવાની પ્રક્રિયા હતી તે પણ તેઓ હવે બંધ કરી દેશે તેવું પણ તેઓએ આશ્વાસન આપ્યું છે. આ સાથે ત્યાં સન્માનની રીતે શ્રદ્ધાંજલિ ગૌવંશને આપી શકાય એના માટે ઇલેક્ટ્રિક ભઠ્ઠી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં તેને અગ્નિ સંસ્કાર ખૂબ સન્માનિત રીતે આપી શકાય. અને જે એક્સિડન્ટ થયેલી ગાયોને તેઓએ હાલ પૂરતું લેવાનું બંધ કર્યું છે, તો તેમાં પણ વિનંતી કરતા તેઓ રેડી થઈ ગયા છે કે તેઓ હવે સ્વીકારશે. અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પોતાની જે તકલીફો છે તેને પણ સમજવાનો પ્રયાસ થયો હતો. આ જે સંવાદ હતો એ ખૂબ પોઝિટિવ સંવાદ રહ્યો છે. જે અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી બનાવવાનું જે આયોજન થઈ રહ્યું છે તેની અંદર સમસ્ત મહાજન પણ જોડાયું છે. તેઓ તરફથી 5 લાખનું ડોનેશન થયું છે. મારી તો એ પણ વિનંતી છે કે અગર આપ આપના માતા પિતાના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કોઈ જગ્યાએ ડોનેશન કરતા હોય તો ગાય માતાને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે તેવા આ કાર્યની અંદર બધા જ જોડાય. સ્ટીલમેન ફાઉન્ડેશન અને ગૌરક્ષકો જે છે તેઓએ પણ તમામ શંકાઓનું સમાધાન મેળવ્યું છે અને આગળ આવું કંઈ ન થાય તેની પણ ચર્ચા થઈ છે અને તેની બાહેધરી પણ અજીત સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આપી છે. તો અમે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સત્કાર્યમાં સરકાર પણ આગળ આવે, બધા જ આગળ આવે, શ્રેષ્ઠીઓ આગળ આવે અને એક વાપીની અંદર એવું કાર્ય થાય કે જેની ઘણા સમયથી જરૂરિયાત છે.